માય યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 મેથ સબ્જેક્ટ એનો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ્સ ભણવાના છે. તો ફ્રેન્ડ્સ, આની પહેલા આપણે એક ચેપ્ટર ઓવર કર્યું, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. તો એના 4 લેક્ચર બન્યા છે. ફ્રેન્ડ્સ, ચારે 4 લેક્ચર તમે છેક સુધી જોશો તો હું તમને ગેરંટી આપું છું કે ચેપ્ટરમાં તમને કોઈ જ વાંધો નહીં આવે, કોઈ જ પ્રશ્ન નહીં હોય. તમે છતાં જો કોઈ તમને ડાઉટ હોય, કોઈ પ્રશ્ન તમને હોય, તમે મને પૂછી શકો છો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, યા મને સેલ નંબર પર કોલ કરી શકો છો, યા તો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જઈએ આગળ આપણે. તો ચેપ્ટર નંબર 2 ની થોડીક જાણકારી લઈએ. તો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, આ ચેપ્ટર આપણે ધોરણ 9 માં ભણી જ ચૂક્યા છીએ. ધોરણ 9 માં પણ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જ હતું. ધોરણ 10 માં પણ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જ છે. તો ચેપ્ટર એ ખરેખર સ્કોરિંગ ચેપ્ટર છે. તમે આમાં આ ચેપ્ટરમાંથી સ્કોર કરી શકશો. અને જે નબળા વિદ્યાર્થીઓ છે, જેમને પાસિંગ થવામાં વાંધો આવે છે, તો એ ચેપ્ટર કરશે તો એમને થોડું ઘણું બેનિફિટ મળશે. તો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ચાલુ કરતા પહેલા એની માર્કિંગ સ્કીમ શું છે, કેટલું બોર્ડમાં આવે છે એ જોઈએ. તો આ ચેપ્ટરમાંથી 6 માર્કનું આવે છે. 6 માર્ક્સનું. 6 માર્ક્સમાંથી 3 માર્કનો એક 2 માર્કનો અને એક 1 માર્ક્સનો. તો આ રીતના તમને 6 માર્કનું ચેપ્ટર છે. બરોબર છે. 3 માર્કનો એક દાખલો છે, મોસ્ટલી ચેપ્ટરમાં ભાગાકાર વાળો દાખલો આવે છે. 2 બહુપદીઓના ભાગાકાર, જે તમે ધોરણ 9 માં કરી ગયા છો બહુપદીઓમાં. અહીંયા પણ એ જ વસ્તુ આવશે, પણ થોડુંક અલગ આવશે. થોડી ઘણી વસ્તુ 9 માંથી રિપીટ પણ થશે અને થોડી ઘણી વસ્તુ નવી આવે છે. તો જોઈએ, શરૂઆત કરીએ પોલિનોમિયલ્સ એટલે કે બહુપદીઓની. તો સૌથી પહેલા તો બહુપદી કોઈ પણ બૈજિક પદાવલી આપી હોય, બૈજિક પદાવલી એટલે કે કોઈ ચલ અને નિશાની વચ્ચેનો સંબંધ તમને કંઈક આપેલો હોય, બૈજિક પદાવલી આપેલી હોય, તો એ બહુપદીઓ ક્યારે કહેવાશે? બહુપદી થવા માટેની શરત આ ચોપડીમાં નથી આપેલી. અહીંયા મેં લખેલી છે બહુપદી થવા માટેની શરત, જે ખાલી 10મા ધોરણ પૂરતી છે. આ શરતો મેં લખેલી છે, ચોપડીમાં ક્યાંય આપેલી નથી. ફ્રેન્ડ્સ, બહુપદી થવા માટેની 2 શરતો મેં લખી છે. સૌથી પહેલી શરત, આપેલ બેઝિક પદાવલીમાં માત્ર એક જ ચલ હોવો જોઈએ. એટલે કોઈ એક જ ચલ હોવો જોઈએ. ચલ એટલે શું તમને ખબર છે? ચલ એટલે શું? તો કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય. અને આપણે સામાન્ય રીતે આપણે સ્મોલ એબીસીડી, સ્મોલ આલ્ફાબેટમાં દર્શાવી શકીએ છીએ. એક્સ વાય ઝેડ ગમે તે લઈ શકો છો સ્મોલ આલ્ફાબેટમાંથી. તો પહેલી શરત એવી છે કે આપેલ બેઝિક પદાવલીમાં માત્ર એક જ ચલ હોવો જોઈએ. બીજી શરત જોઈએ, આપેલ બેઝિક પદાવલીમાં રહેલા ચલની ઘાત પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે શું હતું? w પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. જો પહેલી શરતનું પાલન થાય તો આપણે બીજી શરત જોવાની. પહેલી શરત એવી છે કે બેઝિક પદાવલીમાં એક જ ચલ હોવો જોઈએ. અને જો એક જ ચલ હોય તો એની જે ઘાત હોય, ચલની જે ઘાત હોય, એ ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂઆત થાય તમને ખબર છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. 0 1 2 3 4 બધી ઇન્ફાઇનાઇટ જે પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા w અહીંયા લખું છું. આને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ કીધો હતો. તો ચલની ઘાત આવા ફોર્મમાં હોવી જોઈએ. બરોબર? સમય સંખ્યા ના હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બરોબર છે? તો 2 શરતો હતી. તો 2 શરતો એના માટેની હતી કે બહુપદી આપેલી બૈજિક પદાવલી બહુપદી છે કે નહીં. તો શરૂઆત આપણે એ જ કરી હતી કે બહુપદી થવા માટેની શરતો કઈ છે, બહુપદી ક્યારે થાય. પછી એના ઉદાહરણ જોઈએ. જો અહીંયા આ બંને મેં લખેલી છે. આ બંને એ શું છે? તમારી બહુપદી છે. બેઝિક પદાવલી એ બહુપદી છે. જો આમાં કયો ચલ છે? x ચલ છે. ચલની ઘાત જો અહીંયા 2, અહીંયા 1. ઓકે ફાઇન. બંને શરતનું પાલન થાય છે. હા, બહુપદી છે. અહીંયા જોવો તો અહીંયા ચલની ઘાત, પહેલા તો ચલ કયો છે? આમાં u ચલ છે. બરાબર છે? u ચલ છે. અને આમાં ચલની ઘાત જોવો તો 3. ચલની ઘાત આમાં શું છે? 1. તો હા, 3 અને 1 પૂર્ણ સંખ્યા છે. એટલા માટે આ પણ બહુપદી છે. તો આ બંને બહુપદીના ઉદાહરણ છે. આમાં તમે જોશો તો -2 શું છે? તો x વર્ગનો સહગુણક છે. 5 શું છે? x નો સહગુણક છે. u ઘન એટલે કે u ની 3 ઘાત નો સહગુણક શું છે? 1 છે. u નો સહગુણક શું છે? વર્ગમૂળમાં 3 અને -5 છે. -5 શું છે? તમારું એ અચળ પદ છે. અચળ પદ એટલે જેમાં ચલ ના આવતો હોય એને કહેવાય અચળ પદ. તો આ થઈ ગયું તમારું આ બહુપદી ના ઉદાહરણ લઈ લીધા આપણે. પછી અહીંયા જુઓ, અહીંયા મેં એક પોઈન્ટ કરીને લખ્યો છે કે u નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 7u એ બહુપદી છે. જ્યારે u નો વર્ગ પ્લસ 7 વર્ગમૂળમાં u બહુપદી નથી. તો બી કેમ અલગ અલગ થયું? તો ધ્યાનથી જોશો તો અહીંયા આપણે આ u છે, u નો વર્ગ આ બી u કરી નાખીએ. u નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 7u. આમાં જુઓ તો ચલ કયો? તો કે u ચલ છે.
બરાબર, ઘાત કેટલી છે 2, આમાં ઘાત કેટલી છે 1 છે. આ વર્ગમૂળમાં 7 એ શું છે? u નો સહગુણક છે. વર્ગમૂળમાં 7 શું છે? u નો સહગુણક. u વર્ગ નો સહગુણક 1. સહગુણક જોડે આપણે કઈ લેવા દેવા નથી. માર તો શું જોઈએ કે આ બંને શરતનું પાલન થાય તો એ શું છે? બહુપદી છે. અને પાલન ના થાય તો બહુપદી નથી. અહીંયા u વર્ગ નો સહગુણક 1 છે, જોડે મારે કઈ લેવા નથી, પણ u ની ઘાત કેટલી છે 2, અહીંયા u ની ઘાત કેટલી છે 1. ઓકે, એક જ ચલ છે u. હા, આ બહુપદી છે એટલા માટે. હવે આ કેમ બહુપદી નથી? આ જેવું છે. અહીંયા તમે જોશો તો એક જ ચલ છે u બરોબર, પહેલી શરતનું પાલન થાય છે, પણ બીજી શરતમાં અહીંયા જુઓ તો u ની ઘાત કેટલી છે? વર્ગમૂળમાં u છે. વર્ગમૂળમાં એટલે ઘાત કેટલી હોય? વર્ગમૂળમાં એટલે ઘાત હોય 1/2. આની જ્યારે ઘાત લખીશું u ની ઉપર 1/2 ઘાત આવશે, અને 1/2 એ પૂર્ણ સંખ્યા નથી, સમય સંખ્યા છે. એટલા માટે આ બહુપદી નથી. બરોબર, આ બહુપદી છે જ્યારે આ બહુપદી નથી. આના પછી બીજું પણ એકમાં લખેલું છે, જો 3z નો ઘન -2/z + 10 એ બહુપદી નથી. એ પણ બહુપદી નથી. કેમ બહુપદી નથી? કારણ કે ચલ તો એક જ છે, z જ છે, પણ તમે અહીંયા જુઓ, અહીંયા z છે, આ છેદમાં છે, છેદમાં એક ઘાત છે, ઉપર આવે એટલે z ની કેટલી ઘાત થાય? -1 ઘાત થાય. ઉપર આવે એટલે z ની -1 ઘાત થાય. એટલે -1 છે, z ની ઘાત કેટલી આવી? -1. તો -1 પૂર્ણ સંખ્યા નથી. -1 કેવી સંખ્યા છે તમારી? -1 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા નથી. બરાબર છે? એટલે આ પણ બહુપદી નથી. તો ધ્યાન રાખવું, કદાચ આવી બીજા એક માર્ક્સમાં કે નીચેનામાંથી કઈ બહુપદી છે તો કઈ બહુપદી નથી, એવું બી આવી શકે એક માર્ક્સમાં. તો હવે આપણે ચાલુ કરીએ. હવે તમારી બુકમાં જે વસ્તુ આવે છે આ પહેલી વસ્તુ હતી. હવે બીજો ટોપિક આપણે સમજવા જઈએ તો બીજો ટોપિક કેવો છે? બહુપદીની ઘાત. બરાબર, આ આપણે હતું કન્ડિશન ફોર પોલિનોમિયલ, એટલે કે બહુપદી થવા માટેની શરતો. અને આ છે તમારી બહુપદીની ઘાત, એટલે કે પાવર ઓફ પોલિનોમિયલ. પોલિનોમિયલની પાવર, બહુપદીની ઘાત કેટલી હોય. બહુપદીની ઘાત એટલે શું? અહીંયા આપણે વ્યાખ્યા સ્વરૂપે લખેલું છે કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. બહુપદીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત, મહત્તમ કીધું છે, મહત્તમ ઘાત એ બહુપદીની ઘાત કહેવાય. બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને આપણે શું કહીશું? બહુપદીની ઘાત કહીશું. તો અહીંયા આપણે થોડા ઘણા ઉદાહરણ લખેલા છે. બરોબર છે? આ પણ એક માર્ક્સનો ટોપિક છે. અહીંયા જુઓ, x માં ચલ છે, x માં બહુપદી છે, સૌથી મોટી ઘાત 1 છે તો ઘાત 1. આમાં y માં બહુપદી છે, સૌથી મોટી ઘાત 2 છે તો ઘાત 2. આ બહુપદી કહેવાય. હા, આ બહુપદી કહેવાય. આ બહુપદી છે. આ કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી કહેવાય. બરોબર, અચળ બહુપદીની ઘાત કેટલી હોય? 0 હોય. આ તમે જુઓ, આમાં એક ઘાત છે, બે ઘાત છે, સૌથી મોટી ઘાત કેટલી? 3. તો આની કે બહુપદીની ઘાત કેટલી છે તમારી? 3. હવે અહીંયા જોશો તો તમે કહેશો, અહીંયા મેં આનો જો તો z છે બધું, z માં બહુપદીની ઘાત કેટલી લખેલી છે? મેં 5 લખેલી છે. તમે કહેશો સાહેબ ભૂલ છે. ના, ભૂલ નથી. બરાબર, દર વખતે ભૂલ ના થાય, ભૂલ નથી. તો અહીંયા તમારે સૌથી પહેલા શું કરવું પડે કે અંદર સાદુરૂપ આપવું પડે, પછી તમે ઘાત, મોટી ઘાત કઈ છે નક્કી કરશો. અંદર સાદુરૂપ આપશો, અને તો સાદુરૂપ આપ્યા પછી જો 3 z ની 2 અને 3 ઘાતનો સરવાળો થાય. તમને ખબર હશે ઘાત ઘાતાંકના નિયમો. પછી બીજા પદ જોડે કોની? 3 z ની 4. હવે જુઓ તો સૌથી મોટી ઘાત કેટલી છે? સૌથી મોટી ઘાત છે આ રહ્યા 5. એટલે અહીંયા આવ્યું છે કેટલી? 5 આવ્યું છે. એટલા માટે આ બહુપદીની ઘાત આપેલી છે. તો આવા ટ્રિકી સવાલો પણ પૂછાઈ શકે છે. બરાબર, બહુપદીની ઘાત કેટલી છે જણાવો. તો આ હતો બીજો ટોપિક, બહુપદીની ઘાત. એના પછીનો ટોપિક છે આપણો બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકાર છે બે આધારે પ્રકાર થાય. એક તો પદોની સંખ્યાના આધારે બહુપદીના પ્રકાર લખી શકો, અને બીજા તમારો પ્રકાર આવી શકે ઘાતના આધારે પ્રકાર. તો પદોની સંખ્યાના આધારે 3 પ્રકાર છે, સોરી 4 પ્રકાર છે: એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એટલે આપણે આ 9મા ધોરણમાં આવી ગયું હતું. એકપદી એટલે જેમાં એક જ પદ હોય ને એકપદી કહીશું, જેમાં 2 પદ હોય ને દ્વિપદી કહીશું, જેમાં 3 પદ અને ત્રિપદી કહીશું, અને 3 કરતા વધારે પદોને આપણે બહુપદી કીધું છે. જે 9મા ધોરણનું છે, 10મા ધોરણમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી, છતાં આપણે લખેલું છે. એના પછી આ વસ્તુ કામની છે, બહુપદીના પ્રકાર. પણ કોના આધારે? ઘાતના આધારે બહુપદીના પ્રકાર. બહુપદીના ઘાતના આધારે. ઘાત આપણે જોયું તો ઘાત એટલે શું? બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય છે. તો બહુપદીના પ્રકાર ઘાતના આધારે 3 છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. હવે જેની ઘાત 1 હોય એને સુરેશ ના કહેવાય. સુરેશ ના વાંચતા. અહીંયા શું સમજો? સુરેખ વાંચજો, સુરેશ નથી, સુરેખ. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો
તો જેની ઘાત 1 હોય અને સુરેખ બહુપદી, જેની ઘાત 2 હોય અને દ્વિઘાત બહુપદી, અને જેની ઘાત 3 હોય અને ત્રિઘાત બહુપદી કહેવાય ફ્રેન્ડ્સ. તો હવે અહીંયા મેં કોટો બનાવ્યો છે સરસ મજાનો. એ કોટો બહુ કામનો રહેશે તમારે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા બહુપદી, આ શું છે? બહુપદીના પ્રકાર છે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. પછી એ બહુપદીની ઘાત કેટલી? તો સુરેખની ઘાત કેટલી હોય? 1 હોય, દ્વિઘાતની ઘાત કેટલી હોય? 2 હોય, અને ત્રિઘાતની ઘાત કેટલી હોય? 3 હોય. અહીંયા આપણે ઉદાહરણ આપેલા છે. જો આ બંને ઉદાહરણ છે. બંને ઉદાહરણ છે, ઉદાહરણ છે સુરેખ બહુપદીના. બંનેમાં જો ઘાત કેટલી છે? 1 માટે આ તમારી ઉદાહરણ છે સુરેખ બહુપદીના. આમાં જુઓ તો ઘાત કેટલી છે? સૌથી મોટી બહુપદીની ઘાત કેટલી છે? 2. એટલે આ તમારી દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે. છેલ્લે તમે જોશો તો આ શું છે? સૌથી મોટી ઘાત કેટલી છે? 3. તો આ કેટલી ત્રિઘાત બહુપદી છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ. એના ઘાત થઈ ગઈ ને, ઉદાહરણ થઈ ગયા. હવે મેઇન વસ્તુ, સામાન્ય સૂત્ર શું થશે? બરાબર, સામાન્ય સૂત્ર આવું થશે. આ સુરેખ બહુપદીનું સામાન્ય સૂત્ર આવું થશે: ax b. જ્યાં a અને b શું છે? a શું છે તમારો? તો કે જો આમાં તમે આ સામાન્ય સૂત્ર કહેવાય. બરાબર, સામાન્ય સૂત્ર એટલે a અને b ને ગમે તે આંકડા હોઈ શકે. a અને b બદલો, બીજું કંઈ નહીં બદલવાનું. જો આમાં x ની ઘાત કેટલી છે? 1. એટલે આપણે એનું સામાન્ય સૂત્ર શું થયું? સામાન્ય સૂત્ર થયું સુરેખનું. આમાં જો ax વર્ગ વત્તા bx વત્તા c. બરાબર, x એમાં ચલ કયો છે? x ચલ છે, abc ચલ નથી. બરાબર, abc ચલ હોય નહીં. બરાબર, તો 3 અલગ અલગ ચલ છે. x ચલ છે, સૌથી મોટી ઘાત 2. એટલે એ સામાન્ય સૂત્ર થઈ ગયું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું સામાન્ય સૂત્ર આવું છે: ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx વત્તા d. હવે abcd શું છે? કોઈ પણ આંકડા હોઈ શકે છે. અહીં તમે ધ્યાન રાખજો, એ દરેકમાં હું લખી નાખું છું ખાલી ઉપર અહીંયા, કે જે a b c અને d છે એને તમારે r માંથી લેવાના છે. r એટલે રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યા. abcd શું છે? જો abcd આમાં છે, અને a શું છે તમારો? x નો સહગુણક છે, b અચળ પદ છે. એટલે abcd શું હશે? આંકડા હશે. એટલે કે સહગુણક હશે, યા તો અચળ પદ હશે, યા કોઈનો સહગુણક હશે, યા તો કોઈનો અચળ પદ હશે. હવે ગમે તે હોઈ શકે. જો વર્ગમૂળ આવી શકે, વર્ગમૂળ વગરના હોઈ શકે, બરોબર, છેદમાં હોઈ શકે, સમય સંખ્યા હોઈ શકે, ગમે તે હોઈ શકે. એટલે એ રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યા કીધું છે. abcd શું હોઈ શકે? વાસ્તવિક સંખ્યા હોઈ શકે, ગમે તે. હવે એ રાખો, અહીં બાજુમાં દરેકમાં લાગુ પડશે. બરોબર, આમાં a અને b છે તો a અને b બિલોંગ્સમાં લાગુ પડશે. આમાં a b અને c છે તો a b c બિલોંગ્સમાં લાગુ પડશે. આમાં abcd છે તો abcd બિલોંગ્સમાં લાગુ પડશે. હવે જો આમાં છે ને a ડઝ નોટ ઇક્વલ ટુ 0 આ શરત લખવી પડશે. કેમ? જો a 0 થઈ જાય તો આખું પદ 0 થઈ જાય, આખું પદ 0 થઈ જશે તો આ શું થશે? ખાલી અચળ પદ, અચળ બહુપદી થશે. એટલે આમાં a બરાબર 0 નથી. આમાં પણ દરેકમાં આવશે a બરાબર 0 નથી. જો આમાંથી કાઢી નાખશો તો શું રહેશે? અહીં bx c આટલું રહેશે. bx c તો સુરેખ બહુપદી થઈ જશે. એટલે મેઇન વસ્તુ આ લખવી પડશે કે a બરાબર નથી 0. એટલે આમાં બી આવશે, એમાં બી તમારે શું લખવું પડશે? a does not equal to 0. નીચેનામાં પણ લખવું પડશે, દરેકમાં તમારે લખવું પડશે a does not equal to 0 આ લખવું પડશે. જો a equal to 0 થઈ જાય તો જો આ શેનું સૂત્ર થઈ જાય? શેનું સૂત્ર થઈ જાય? તમારું સુરેખ બહુપદીનું સામાન્ય સૂત્ર નથી જાય. શેનું થઈ જાય? તમારું અચળ બહુપદી થઈ જાય. આમાં a equal to 0 થઈ જાય તો શેનું સૂત્ર થઈ જાય? તમારું સુરેખ બહુપદી થઈ જાય. એટલે ઉપર જતું જાય કે એટલે a does not equal to 0. કદાચ તમને એવું પૂછાય 1 માર્કમાં ફ્રેન્ડ્સ કે સુરેખ બહુપદીનું સામાન્ય સૂત્ર લખો, તમે લખી નાખશો ખાલી ax b. તો એમાં છે ને એકમાંથી એક મળવાનો ચાન્સ ઓછો છે. પેપર ચક્ર પર ડિપેન્ડ કરે છે. ax b equal to 0 તો લખવાનું, પણ બાજુમાં લખવાનું a b belongs to r અને a does not equal to 0. જો a equal to 0 થઈ જાય તો એ સુરેખ બહુપદીનું સૂત્ર બનતું નથી. બરાબર, અને એના પછી આ છે આલેખ. આલેખ કેવો હોય? તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? તમારો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? રેખા હોય. આ રીતનો રેખા હોય, તમને ખબર છે, આમ રેખા કહેવાય. બરાબર, પછી દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? તો કે પરવલય હોય. પરવલય એટલે શું? પરવલય શબ્દ તમારા માટે નવો છે. આ છે 11-12 સાયન્સમાં આવશે. બરાબર, પરવલય એટલે આવો આકાર ને પરવલય આકાર કહેવાય. યુ આકાર અને પરવલય આકાર કહેવાય. બરાબર, આ રીતના હોઈ શકે. આ પરવલય આકાર કહેવાય. બરાબર, એમાં તમારે આ બે આકાર તમે જોશો. આ બે આકાર નહીં આવે તમારે, આ ચારે ચાર પરવલય જ કહેવાય. બરાબર, આ તમારા બે પરવલય કહેવાય. આ છે તમારો ઉપર તરફ ખુલતો વક્ર અને આ છે તમારો નીચે તરફ ખુલતો પરવલય. પરવલય આકાર કહેવાય. અને ત્રિઘાત બહુપદી છે, ત્રિઘાત બહુપદી એનો કોઈ પણ આલેખ નક્કી નથી. ત્રિઘાત બહુપદીનો આલેખનો કોઈ ફિક્સ આકાર નથી, ફિક્સ નથી હોતો એનો આલેખ. એના પછી આગળ જઈએ તમારું, તો એના પછીનો ટોપિક છે, તો આપણે અહીંયા બધું ભણી લીધું. એના પછીનો ટોપિક છે બહુપદીના શૂન્યો. શૂન્યો, બહુપદીના શૂન્યો એટલે zeros of polynomial. શું? zeros of polynomial. બહુપદીના શૂન્યો. નામ જ એવું કહે છે, શૂન્યો
તમે બધા પેલો ડોરીમોન વાળું કાર્ટૂન જોતા હશો, એમાં જિયાન ને બધા આવે છે, જિયાન, નોબિતા, ડોરીમોન. એ નહીં હો, એ એમાં જે શૂન્યો આવે છે એ શૂન્યો નથી. આ શૂન્યો કંઈક અલગ છે. શૂન્ય આ કયો શૂન્યો છે તો જોઈએ. બહુપદીના શૂન્યો શું છે? જો એમાં ચોપડીમાં જે તમને આપેલી છે, ચોપડીમાં જે તમને વ્યાખ્યા આપેલી છે એ અહીંયા અમે લખેલી છે, અહીંયા છે. પણ એમાં ઉપર મેં મારા ઘરની વ્યાખ્યા બનાવેલી છે. શું કહે છે ઘરની વ્યાખ્યા? તો કે જોજો, ધ્યાનથી જોજો. બહુપદીમાં આવશે ના, બહુપદીમાં રહેલા ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. હવે આ શું થયું સમજશું. ઉદાહરણ લઈશું ને વધારે આઈડિયા આવશે. બહુપદીમાં રહેલા ચલની જે કિંમત માટે, બહુપદીમાં રહેલા ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીનું શૂન્ય કહીશું. આપણે અહીં નીચે ઉદાહરણ છે એ સમજીશું. અત્યારે વ્યાખ્યા જોઈ લો. હવે જો આ છે, જો બહુપદીના આ શું છે, p of k શું દેખાડે છે? બહુપદીનું k આગળનું મૂલ્ય શું છે? શૂન્ય છે. કોઈ બહુપદી હશે, જો બહુપદીનું k આગળનું મૂલ્ય શું છે? શૂન્ય છે. તો એ k ને શું કહેવાય? શું મૂકવાથી જવાબ 0 આવે છે? બહુપદીની અંદર શું મૂકવું તો જવાબ 0 આવે. જે મૂકો એનું શૂન્ય કહેવાય. જે અહીં જો અહીં શું લખે છે? આ વ્યાખ્યા તમારી ચોપડીની વ્યાખ્યા છે. જો p of k બરાબર 0 થાય તો k ને બહુપદીનું શૂન્ય કહેવાય. તો એટલું ખાલી યાદ રાખો, બહુપદીની અંદર શું મૂકવાથી એનો જવાબ 0 આવે, પોતે શૂન્ય થઈ જાય, એને કહેવાય એનું શૂન્ય. હવે આ એક વસ્તુ નોંધ યાદ રાખજો, બહુ કામ આવશે. બરાબર? કોઈ પણ બહુપદીને વધુમાં વધુ તેના ઘાત જેટલા શૂન્ય હોય. બરાબર? એટલે વધુમાં વધુ તમને અર્થ ખબર છે. વધુમાં વધુ એટલે હું એમ કહું કે મારી પાસે 3 માર્ક, વધુમાં વધુ 3 માર્કરો છે, તો 3 થી વધારે ના હોઈ શકે. 3 હોઈ શકે, હા. 2 હોઈ શકે, હા. 1 હોઈ શકે, હા. 0 હોઈ શકે, હા. તો આ વધુમાં વધુનો શબ્દ એવો થાય છે. તો અહીંયા વધુમાં વધુ નો અર્થ એવો નીકળે છે તો એનાથી વધારે નહીં, એ અથવા એનાથી ઓછું હોઈ શકે. કોઈ પણ બહુપદીને વધુમાં વધુ તેની ઘાત જેટલા શૂન્ય હોય. એટલે સુરેખ બહુપદી હોય, કોઈ તમને સુરેખ બહુપદી આપી હોય, આ છે આને શૂન્ય કેટલા હશે તો એની ઘાત જેટલા હોય વધુમાં વધુ. એટલે કે 1 હોઈ શકે શૂન્ય, અથવા 1 કરતા ઓછું શૂન્ય હોઈ શકે. બરાબર? દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? એની ઘાત કેટલી છે? 2. એટલે એનો શૂન્ય કેટલા હોઈ શકે? 2 હોઈ શકે, એનાથી વધારે શૂન્ય હોય. બરાબર? 2 થી ઓછા શૂન્ય એટલે કે 2 હોઈ શકે, 1 હોઈ શકે, તો 0 શૂન્ય ના મળે. બરાબર? 3 દ્વિઘાત બહુપદીના ઘાત કેટલા હોય તો કે 3 હોઈ શકે. ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોઈ શકે? 3, 2, 1, 0 ગમે તે હોઈ શકે. તો આ ટૂંકમાં એટલું સમજો, કોઈ પણ બહુપદીના શૂન્ય કેટલા હોય? એની ઘાત જેટલા હોય, અથવા તો એના કરતા ઓછા હોય, એના કરતા વધારે શૂન્ય ના હોય. હવે જોઈશું શૂન્ય એટલે શું. ઘડી ઘડી આપણે કહીએ શૂન્ય 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 એટલે શું? તો બહુપદીના શૂન્ય શોધવાની 3 રીતો છે. બરાબર? હું અહીંયા સમજાવું 3 રીતો મેં અલગ રીતે મારી રીતે અલગ અલગ પાડી છે. 3 રીતો કઈ બહુપદીના શૂન્ય શોધવાની? શૂન્ય શોધવાનું કઈ રીતના? બરાબર છે? તો પહેલી રીતે અમે લખી છે. શું કરવાનું કે ચલની અલગ અલગ કિંમત મૂકવાની. ચલની અલગ અલગ કિંમત મૂકી જે ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, ચલની તે કિંમત બહુપદીનું શૂન્ય કહેવાય. આ થોડું કોમ્પ્લિકેટ લાગતું હશે. ઉદાહરણ સાથે સમજીએ. એક ઉદાહરણ લીધું છે, સુરેખ બહુપદી છે. તમને કીધું સુરેખ બહુપદી કેટલા શૂન્ય હોય? 1 અથવા 1 કરતા ઓછા શૂન્ય હોઈ શકે. બરોબર? 1 કરતા ઓછા શૂન્ય એટલે જ્યાં શૂન્યની સંખ્યા કેટલી? 1 અથવા તો 0, શૂન્ય જ ના મળે. એવું કંઈ મળે જ નહીં, એવી કોઈ સંખ્યા જ ના મળે કે જે એની અંદર મૂકો તો જવાબ 0 આવે. જોઈએ શું થાય છે. આ એક બહુપદી લીધી છે કઈ? p of x બરાબર x plus 2. p of x બરાબર x plus 2. આમાં જો આમાં છે શું બધું ચલની અલગ અલગ કિંમત મૂકવાની. આપણે બહુપદીનું શૂન્ય કઈ રીતના શોધવાની એની પહેલી રીત છે. ચલની અલગ અલગ કિંમત મૂકવાની. ચલ કયો છે? x. પહેલા કઈ મૂકી? કિંમત આમાં 0 મૂકી તો 0 + 2 2 આવ્યું. 1 મૂકું તો કેટલું આવે? 1 + 2 એટલે 3 આવ્યું. 2 મૂકું તો કેટલું આવે? 2 + 2 એટલે 4 આવ્યું. 3 મૂકું તો કેટલું આવે? 5 આવ્યું. પછી માઈનસમાં મૂકવાનું ચાલુ કર્યું. -1 મૂકું તો શું આવ્યું? -1 + 2 એટલે કે 1 આવ્યું. -2 મૂકું તો શું આવ્યું? 0 આવ્યું. -3 મૂકું તો શું આવ્યું? -1 આવ્યું. -4 મૂકું તો શું આવ્યું? તમારું -2 આવ્યું. આ કોન્સેપ્ટ તમે રૂમમાં ભણી જ ગયા છો. શું મૂકવાથી જવાબ 0 આવ્યો? શું મૂકવાથી જવાબ 0 આવ્યો? -2 મૂકવાથી. શું મૂકવાથી? -2 મૂકવાથી જવાબ 0 આવ્યો છે. તો એ -2 ને બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? -2 ને બહુપદીનું શૂન્ય. -2 એ x + 2 નું
શૂન્ય છે. કેટલા શૂન્ય છે? સુરેખ બહુપદીને એક શૂન્ય છે. કયું છે? તો કે -2. શું મૂકવાથી જવાબ 0 આવ્યો? જો 0 શું મૂકવાથી આવ્યો? -2 મૂકવાથી. એટલે -2 એનું શૂન્ય છે. આ પહેલી રીત હતી. પહેલી રીતમાં આપણે શું કર્યું? ચલની અલગ અલગ કિંમત મૂકી એની અંદર. ચલની અલગ અલગ કિંમત મૂકી, બરાબર, અને બહુપદીની કિંમત ગોતી. ચલની અલગ અલગ કિંમત માટે જો ચલની અલગ અલગ કિંમત માટે અલગ અલગ બહુપદીની કિંમત થાય. શું મૂકવાથી જવાબ શૂન્ય આવે છે? તો -2 મૂકવાથી. તો -2 નું શૂન્ય કહેવાય. પહેલી રીત હતી ક્યારે નહીં વાપરવાની. દેખાડીશું કામ, બસ તમને આઈડિયા આવે કે શૂન્ય કોને કહેવાય એના માટે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો પહેલી રીત આપણે ક્યાંય વાપરતા નથી. બીજી ત્રીજી રીત શૂન્ય શોધવાની પહેલી રીત છે. બીજી ત્રીજી રીત આપણે ગોતીએ, બીજી ત્રીજી રીતનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ગોતીએ છીએ ફ્રેન્ડ્સ. તો હવે આગળ જઈએ. રીત નંબર 1 માં તમને કીધી ફ્રેન્ડ્સ, રીત નંબર 1 થોડી અઘરી રીત છે. રીત નંબર 1 નો બને ત્યાં સુધી આપણે ઉપયોગ નહીં કરીએ. શૂન્ય શોધવાની આપણે રીત નંબર 2 જોઈએ. 3 રીતો છે. ચોપડીમાં ક્યાંય એવું ચોખવટ કરી નથી, પણ મેં મારી જાતે 3 રીત અલગ અલગ કરી છે. તમે કઈ રીતનો ઉપયોગ કરશો એ આપણે અહીંયા સમજીએ. રીત નંબર 2 નો ક્યારે કરવાનો, રીત નંબર 3 નો ક્યારે કરવાનો. રીત નંબર 2 મોસ્ટલી ફ્રેન્ડ્સ આપણે રીત નંબર 2 નો ઉપયોગ કરવાનો છે શૂન્યો શોધવા માટે. બહુપદીમાં શૂન્યો શોધવા માટે આપણે રીત નંબર 2 નો ઉપયોગ કરીએ છીએ. તો રીત નંબર 2 માં છે શું? બહુપદી બરાબર શૂન્ય લઈ લેવાનું તમારે અને તેમાંથી ચલની કિંમત મેળવવાની. ચલની જે કિંમત મળે બહુપદીનું શૂન્ય થઈ જાય. સૌથી સહેલી રીત છે, આપણે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ. તો બહુપદી બરાબર તમારે શૂન્ય લઈ લેવાનું છે. તો રીત નંબર 2 નું ઉદાહરણ અહીંયા આપેલું છે. બે ઉદાહરણ આપેલ છે રીત નંબર 2 ના. એક હમણાં જ આપણે બહુપદી જોઈ x+2, એનું આપણે શૂન્ય જોયું હતું, -2 આવ્યું હતું રીત નંબર 1 થી. બરાબર, અલગ અલગ કિંમત મૂકવાની હતી. જ્યારે રીત નંબર 2 માં તમારે શું કરવાનું છે? બહુપદી બરાબર શૂન્ય લઈ લેવાનું છે. જો આ બહુપદી બરાબર શૂન્ય લઈ લો, બરાબર, અને આમાંથી ચલની કિંમત મેળવવાની છે. બહુપદી બરાબર શૂન્ય એટલે p of x બરાબર શૂન્ય એટલે x+2 બરાબર શૂન્ય. આમાંથી ચલની કિંમત મળે x બરાબર -2. તો જો -2 ડાયરેક્ટ અહીંયા આવી ગયું, ખાલી 2-3 સ્ટેપ પછી જ -2 જવાબ આવી ગયું, એ બહુપદીનું શૂન્ય છે. x+2 નું શૂન્ય છે તમારું -2. -2 x+2 નું શૂન્ય છે. -2 મૂકીશ તો જવાબ 0 આવશે. જે આપણે રીત નંબર 1 માં જોયું હતું, અલગ અલગ કિંમત મૂકી હતી. લાંબી રીત થતી હતી. રીત નંબર 1 નો ઉપયોગ નથી કરવાનો, રીત નંબર 2 નો જ ઉપયોગ કરવાનો છે. બીજું એક ઉદાહરણ લઉં. p of x બરાબર x² - 4 દ્વિઘાત બહુપદીનો શૂન્ય છે. દ્વિઘાત બહુપદીનો શૂન્ય કઈ રીતે મેળવવાનું? રીત નંબર 2 નો ઉપયોગ કરીને બહુપદી બરાબર શૂન્ય લેવાનું. p of x બરાબર શૂન્ય, બહુપદી બરાબર શૂન્ય એટલે p of x બરાબર શૂન્ય. p of x શું આપેલું છે? x² - 4 બરાબર શૂન્ય. આના અવયવ પાડીશ. આ શું થશે તમારો x નો વર્ગ, આ શું થશે તમારો 4 શું છે? 2 નો વર્ગ છે. 4 શું છે તમારો? 2 નો વર્ગ. એટલે a વર્ગ - b વર્ગ નું સૂત્ર હતું આપણું. a વર્ગ - b વર્ગ બરાબર a plus b a minus b. a વર્ગ - b વર્ગ બરાબર શું થાય? a plus b a minus b. એટલે અહીંયા શું થાય તમારું? x plus 2 અને x minus 2 બરાબર 0. અલગ અલગ જગ્યાએ આપીશું એટલે એક મળશે -2, એક મળશે 2. તો બે શૂન્ય છે. x² - 4 ના બે શૂન્ય છે, -2 અને 2. આ શૂન્ય થયા દ્વિઘાત બહુપદી. x² - 4 ના બે શૂન્ય છે, 2 અને -2. તમે 2 મૂકશો તો જવાબ 0 આવશે, -2 મૂકશો તો જવાબ 0 આવશે. આના સિવાયનું ત્રીજું કોઈ શૂન્ય નહીં મળે. દ્વિઘાત બહુપદીને મેક્સિમમ 2 શૂન્ય હોય, એનાથી ઓછા હોઈ શકે પણ મેક્સિમમ 2 શૂન્ય હોય. તો બીજા નંબરની રીત ફ્રેન્ડ્સ આપણે કરવાના છીએ. બરાબર, શું કરવાના છે આપણે? આમાં બહુપદી xyz બહુપદી જે બહુપદી આપ્યું હોય એના બરાબર શૂન્ય લઈ લેવાનું અને એમાંથી ચલની કિંમત મેળવવાની. હવે ચલની કિંમત કેટલી મેળવવાની? જો સુરેખ બહુપદી હશે તો ડાયરેક્ટ તમને મળી જશે ચલની કિંમત. દ્વિઘાત બહુપદી હશે તો તમારે અવયવ પાડવા પડશે. અવયવ પાડતા તમને આવડવું જોઈએ. બરાબર, અવયવમાં કેટલા પડશે? જો બે પદ હશે ને મોસ્ટલી તો આ રીતના અવયવ પડશે. બરાબર, a વર્ગ - b ની રીતે 3 પદ હશે ને જેમાં દ્વિઘાત બહુપદીમાં, તો એમાં છે ને પહેલા પદનો ગુણાકાર, છેલ્લા પદનો ગુણાકાર એટલે કે મધ્યમ પદના વિભાજન વાળી રીતનો ઉપયોગ કરીને અવયવ પડશે. જોઈશું આપણે દાખલાઓ જોઈશું તો તમને ખબર પડશે. આવા દાખલાઓ છે જ. બરાબર, શૂન્ય શોધવાના દાખલા છે જ આપણે જોઈશું. રીત નંબર 2 હતી. રીત નંબર 3 જોઈએ. રીત નંબર 3 અહીંયા આપણે કરેલી છે. બહુપદીનો આલેખ દોરવો. હવે આલેખ તમારે દોરવો પડશે. યા તો આલેખ આપેલો હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ તમારે બહુપદીનો આલેખ દોરવો પડશે. બહુપદીનો આલેખ x અક્ષની જે બિંદુમાં છેદે તે એનું શૂન્ય થશે. બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે એનું શૂન્ય થશે અને x અક્ષને જેટલા બિંદુમાં થશે એ બધા એના શૂન્ય થશે. x અક્ષને જેટલા બિંદુમાં છેદશે એ બધા એના શૂન્ય થશે. જોઈએ, જુઓ, x plus 2 નું છે ને આનું શૂન્ય આપણે પહેલી રીતથી જોયું હતું, -2 આવ્યું હતું. આ રીતથી જોયું, -2 આવ્યું. હવે આનો આપણે રીત નંબર 3 થી જોઈએ. રીત નંબર 3 એટલે કે આલેખ દોરીએ પહેલા. તો
તો આલેખ દોરવા માટે તમારે શું કરવું પડશે? અલગ અલગ જગ્યાએ કિંમત મેળવવી પડશે. જો p of x બરાબર x plus 2 ની અલગ અલગ જગ્યાએ કિંમત મેળવવી પડશે. p of x બરાબર x plus 2 ની અલગ અલગ જગ્યાએ કિંમત. તો જો 0 આગળ એની કિંમત 2 મળી હતી, પછી 1 આગળ કિંમત 3 મળી હતી, 2 આગળ કિંમત 4 મળી હતી, આવું થયું હતું. -1 આગળ કિંમત 1 મળી હતી, -2 આગળ 0 મળી હતી. આ રીતના અલગ અલગ કિંમત મેળવવી પડશે. તો જો આ કિંમતો મૂકશો, જે આ છે ને 0 1 2 3 આ બધું છે ને તમારે x અક્ષ ઉપર લેવાનું, અને જે બહુપદીની કિંમત આવે છે y અક્ષ ઉપર લેવાનું. x અક્ષ ઉપર ચલની કિંમત લેવાની અને y અક્ષ ઉપર તમારે બહુપદીની કિંમત લેવાની છે, બહુપદીનું મૂલ્ય લેવાનું છે. તો તમે જો બિંદુ પ્લોટ કરતા આવડે, બિંદુઓ મૂકતા આવડે છે. પહેલું બિંદુ છે તમારું 0 2, 0 2 જો અહીંયા મેં કરેલું છે. પછી બીજું બિંદુ છે 1 3, આ 1 3 મેં કરેલું છે. એના પછી બિંદુ છે 2 4, એના પછી બિંદુ 2 4 આપણે જરૂર નથી એટલે નથી કરી. -1 1, જો -1 1 અને ચોથું બિંદુ છે -2 અને 0. તો આ બિંદુ મેળવવાના તમારે, બરાબર. હવે આ બિંદુને જોઈન્ટ કરશો, આ જે મળ્યો ને એ x plus 2 નો આલેખ મળ્યો. p of x બરાબર x plus 2 નો આલેખ મળ્યો. તો તમારે સૌથી પહેલા આલેખ દોરવાનો, બરાબર. x અક્ષ ઉપર શું લેવાનું? ચલની કિંમત. y અક્ષ ઉપર શું લેવાનું? બહુપદીનું મૂલ્ય લેવાનું છે. પણ તમે નસીબદાર છો કે તમારા જેટલા બી દાખલા છે ને આલેખ દોરીને આપી દીધો છે. આલેખ તમારે દોરવાનો નથી થતો. જો આપણે કીધું જો અમે બીજી પણ સાબિત થાય છે કે હવે સુરેખ બહુપદીનો આલેખ, આ સુરેખ બહુપદી છે અને આલેખ રેખા બને છે. જો આપણે નાખ્યું રેખા થાય છે ને. પછી શું કરવાનું? આલેખ દોરવો. બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છે તે એનું શૂન્ય. x અક્ષને જો અહીંયા કયા બિંદુમાં છેદે છે ભાઈ? -2 માં છેદે છે, તો -2 એનું શૂન્ય થાય. આ ત્રીજી રીતથી પણ એને જ વસ્તુ મળી કે x + 2 નું શૂન્ય -2 છે. આલેખ દોરવો પડે. હવે x અક્ષને એક જ બિંદુમાં છેદે છે, પણ એક કરતા વધારે બિંદુમાં છેદે તો એને એક કરતા વધારે શૂન્ય હોય. જે રીતે તમે x² - 4 ને x² - 4 નો આલેખ દોરશો તો પરવલય મળશે. એ પરવલય x² - 4 નો આલેખ કેવો મળશે? પરવલય મળશે. એ કેવો મળશે? તમે જો કે દેખાડું તમને આલેખ છે ને, આલેખ નો મળશે. અને ઉપરની તરફ કુલ તો વક્ર પરવલય બે પ્રકારના હોય. ઉપરની તરફ u અને સીધો u, ઊંધો u. આને કહેવાય ઉપરની તરફ ખુલતો વક્ર. અને જો નીચેની બાજુ હોય તો એને કહેવાય નીચેની તરફ ખુલતો વક્ર, બરાબર. આપણે એ જોઈશું કે ક્યારે ઉપરની તરફ ખુલતો વક્ર આવે છે કે નીચેની તરફ ખુલતો વક્ર આવે છે એ જોઈશું. પણ પહેલા અહીંયા જો અહીંયા આનો આલેખ છે ને x² - 4 નો આ રીતનો મળશે. એપ્રોક્સ માં દોર્યો છે, આ રીતનો મળશે. ફરીથી દોરીથી શીખવાનું. પણ જો અહીંયા બે બિંદુઓ છે, એક હશે તમારું 2 અને બીજું હશે તમારું -2. એના આવી રીતના થાય કે તારા બે શૂન્ય છે. x² - 4 ના બે શૂન્ય છે. એક છે 2 અને એક છે -2. જો અહીંયાથી પણ મળે છે તો બને સેમ ટુ સેમ છે. પણ આલેખ તમારે જો ના આપેલો હોય તો દોરવો પડે. પણ એવું નહીં બને. 99.99% તમે આલેખ દોરીને જ આપશે, બરાબર છે. તો આ ત્રીજા નંબરની રીત માટે શું જરૂરી છે? ત્રીજા નંબરની રીત માટે જરૂરી છે કે તમને આલેખ આપેલો હોવો જોઈએ. ના આપેલો હોય તો દોરવો પડે. x અક્ષના જેટલા બિંદુમાં છે એટલા એનો શું થવા? MCQ માં ઘણી બધી વખત પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય છે, બરાબર છે. તો ધ્યાન રાખવું. મોસ્ટલી આવે છે 2.1 અને પછી ફટાફટ 2.1 જોઈએ. તો 2.1 છે ત્રીજા નંબરની રીત પ્રમાણે જ છે, બરાબર. 0 સુધી ત્રીજા નંબરની રીત પ્રમાણે છે. હા, એક વસ્તુ હતી કે ઉપરની તરફ ખુલતો વક્ર ક્યારે મળે, નીચેની તરફ ખુલતો ક્યારે વક્ર મળે. તો અહીંયા મેં લખેલું છે નોંધમાં દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે જો a > 0 એ શું છે? x² નો સહગુણક. જો x² નો સહગુણક ધન હોય, આ શું છે? > 0 એટલે ધન હોય, તો જે આલેખ મળશે ઉપરની તરફ ખુલતો વક્ર મળશે. અને જો a < 0 હોય એટલે કે x² નો સહગુણક માઈનસ હોય, < 0 એટલે ખબર પડે ને 0 કરતા એટલે માઈનસ હોય, તો એમ સમજવું કે એનો આલેખ છે નીચેની તરફ ખુલતો વક્ર મળશે. આ નોંધ હતી, યાદ રાખજો. પૂછાય છે કે ઉપરની તરફ ખુલતો વક્ર કે નીચેની તરફ ખુલતો વક્ર. જો આનો એટલા માટે મેં કીધું તો આનો x² નો સહગુણક શું છે? +1 છે. 0 કરતા મોટું છે ને, ધન છે ને, એટલે ઉપરની તરફ ખુલતો વક્ર મળશે. તો કદાચ એવું હોય કે જેમાં x² નો સહગુણક એટલે a < 0 હોય તો નીચેની તરફ ખુલતો પરવલય મળે. તો આ ત્રણ રીતો હતી શૂન્ય શોધવાની, જે આપણે જોઈ લીધી. હવે 2.1 ના સ્વાધ્યાયમાં જઈએ તો 2.1 સ્વાધ્યાય છે એ તમારું રીત નંબર 3 પર જ છે. તો આ રીતના તમને 1 2 3 4 5 અને 6 આલેખ આપેલા છે. તમને એવું કીધું છે કે આની શૂન્યોની સંખ્યા, આ બધા છે ને બહુપદીના આલેખ છે, અને તમારે આના શૂન્યોની સંખ્યા તમારે કહેવાની છે કે શૂન્યોની સંખ્યા કેટલી હશે. તો આપણે જોયું
x અક્ષને આલેખ તમારો છેદવો જોઈએ, x અક્ષને. y અક્ષને છેદે તો એનું શૂન્ય ના ગણાય. x અક્ષના જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય હોય. જેવી રીતે અહીંયા જો આ પહેલો આલેખ છે, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એકે બિંદુમાં. y અક્ષને છેદે ભૂલ ના થાય, બરોબર? ભૂલ ન કરવી. તો આને શૂન્યોની સંખ્યા, આને શૂન્ય ન મળે અથવા શૂન્યની સંખ્યા શૂન્ય છે, શેર નહીં આવે શૂન્યની સંખ્યા એ કેટલી? 0. આમાં જો તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આ y અક્ષ છે, ભૂલ નહીં કરવી, આ એક બિંદુમાં છેદે છે. શૂન્યની સંખ્યા કેટલી? 1. આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 2 3. તો આના શૂન્યોની સંખ્યા કેટલી હશે? કેટલા શૂન્ય હશે? 3 શૂન્ય હશે. આ જો યુ મળ્યો ભાઈ, આ શૂન્યની સંખ્યા કેટલી હશે? 2 હશે. આમાં x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 2 3 અને 4. શૂન્યની સંખ્યા કેટલી હશે તમારી? 4 હશે. 1 2 3 અને 4. આમાં શૂન્યની સંખ્યા 1 2 3. શૂન્યની સંખ્યા કેટલી હશે? 3. તો આ રીતના તમારે આલેખ પરથી શૂન્યની સંખ્યા કેવી હોય તો કેટલા હશે આ શૂન્ય, તો તમારે ખાલી અને x અક્ષમાં જ જોવાનું છે, y અક્ષ નથી જોવાનું. y અક્ષને છેદે છે કે નહીં એ જોવાનું, x અક્ષને ક્યાં છેદે છે એ તમારે જોવાનું. x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય હોય. આપણે રીત નંબર 3 કરીએ તો 2.1 વધે. 2.1 માં ખાલી આટલું જ છે. તમારે ખાલી કહેવાનું છે કે શૂન્યની સંખ્યા કેટલી છે. આલેખ ઉપરથી આલેખ તમને આપેલા છે. ઉદાહરણ નંબર 1 પણ છે જે આજ મુજબ છે. તો ઉદાહરણ નંબર 1 પણ તમે જાતે કરી શકશો ફ્રેન્ડ્સ. તો આજે આ લેક્ચરમાં આપણે મોસ્ટલી થિયરી જોઈ છે, પણ થિયરી બહુ કામની છે ફ્રેન્ડ્સ. એક માર્ક્સ માટે બહુ કામની છે થિયરી. તો તમે ધ્યાનથી આ થિયરી પાકી કરજો, થિયરીને સમજવાનો ટ્રાય કરજો. ઘણી બધી મેં નોંધ લખેલી છે, ઘણી બધી રીતો મેં સમજાઈ. શૂન્યની શોધવાની રીત, શૂન્ય શોધવાને કીધા હોય તમારે બીજા નંબરની રીત કરવાની. બહુપદી બરાબર શૂન્ય લઈ લેવાનું અને એના પરથી તમારે ચલની કિંમત મેળવવાની છે. બરાબર ફ્રેન્ડ્સ? તો આજના લેક્ચરમાં કોઈ જો કોઈને કોઈ પ્રશ્ન રહી જાય અથવા કોઈ ડાઉટ હોય અથવા તો આજના લેક્ચર માટે રિવ્યુ તમારે આપવા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે કોમેન્ટ કરી શકો છો ફ્રેન્ડ્સ. બરાબર? અને બીજી વસ્તુ તમને એક મારે પ્રશ્ન પૂછવો હતો. બરાબર? તમને ફ્રેન્ડ્સ પ્રશ્ન પૂછું છું કે કેમ આપણે આવું કરીએ છીએ? કેમ x અક્ષ ને છેદે એ જ આપણે શૂન્ય ગણીએ છીએ, કેમ y અક્ષ નથી કરતા? x અક્ષને આપણે જે બિંદુમાં છેદે આપણે એને શૂન્ય કરીએ છીએ ને. રીત નંબર 3 માં એવું હતું ને કે x અક્ષને જે બિંદુમાં છેદે આપણે એને શૂન્ય કરીએ છીએ, કેમ y અક્ષ નથી કહેતા? તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, યા તમારે ડાયરેક્ટ માત્ર કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ પણ કરી શકો છો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આનો જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપશું. ત્યાં સુધી તમે લેક્ચરનો આ સવાલનો જવાબ ગોતીને રાખજો ફ્રેન્ડ્સ. અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ આ લોકડાઉનના પીરિયડમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ નવરા નખો બેઠા છે ઘરે આખો દિવસ, એમના વાલીઓને ચિંતા થાય છે. તો એમના માટે જ આપણે વિડીયો બનાવ્યા છે. તો એમની જોડે જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ. વિડીયોને શેર કરતા રહો, વિડીયોને લાઈક કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને બેલ આઇકનને દબાવતા રહો. બરાબર? આવા જ વિડીયો જોવા માટે તમે બેલ આઇકનને દબાવતા રહો. જય હિન્દ ફ્રેન્ડ્સ. જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આ સવાલ તમે પૂછો એનો આપણે જવાબ આપશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ફ્રેન્ડ્સ